કરીશું પ્રશ્ન 3 સ્વાધ્યાય 13.2 રહેમાન એક પૈડામાં આરા લગાવે છે. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. તે આરા એવી રીતે લગાવે છે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય. નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. કોષ્ટકમાં પહેલું છે આરાની સંખ્યા તમને આપી છે 4, 6, 8, 10 અને 12 અને આરા લગાવવાથી 4 આરા લગાવવાથી બે ક્રમિક આરા વચ્ચે જે ખૂણો બનશે તે આપણે શોધવાનો છે. જ્યારે 6 આરા લગાવશે ત્યારે કેટલો ખૂણો બનશે, 8 આરા લગાવશે ત્યારે કેટલો ખૂણો બનશે, એ જ પ્રમાણે 10 અને 12 આરા લગાવેલ હોય ત્યારે કેટલા ખૂણા બનશે, એ દરેક ખૂણા વચ્ચેનું મૂલ્ય આપણે શોધવાનું છે. આકૃતિ ચોપડીમાં આપેલી છે એટલે થોડો ઘણો આઈડિયા તમને આવી જશે. શું છે આરા અને કેવી રીતે ખૂણા બને એ તમને આઈડિયા આવી જશે. એ થઈ જાય પછી 3 સવાલ છે એના જવાબ, પણ એ પછી પહેલા કોષ્ટકની પૂર્ણાહુતિ કરી દઈએ. આરાની સંખ્યા 4 હોય ત્યારે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ ગણતા જઈએ. દાખલાને આપણે આરાની સંખ્યા 4 હોય ત્યારે આપણે શોધવાનો છે બે ક્રમિક. જુઓ, સમજી લો, આ આપણું પૈડું છે અને એમાં આ રીતે 4 ભાગ કરેલા હોય તો નોર્મલી આપણને એટલી ખબર છે કે 360નો ખૂણો બને. એક વર્તુળ એટલે 360નો ખૂણો કહેવાય. અને જો ન ખ્યાલ હોય તો સિમ્પલી સમજી શકાય, આ એક કાટખૂણો એટલે 90°નો, આ બીજો કાટખૂણો 90°નો, ત્રીજો કાટખૂણો 90°નો અને આ ચોથો કાટખૂણો 90°નો. દરેકે દરેક ખૂણા કાટખૂણા બને, એવા 4 ખૂણા બને એટલે 9 ચોક 36. એક વર્તુળ એટલે 360નો ખૂણો કહેવાય. તો એના 4 સરખા ભાગ કરવા હોય તો સીધું એટલું જ કરવાનું છે, ખૂણો બરાબર 360 ભાગ્યા 4 કરી દો એટલે મળશે આપણને વેલ્યુ એની 90. 4 9 36 અને 0. તો જ્યારે 4 આરા લગાવેલા હોય તો ક્રમિક 2 આરા, આ 1 અને આ 2, એની વચ્ચેનો ખૂણો આપણને મળશે 90. સેમ એ જ રીતે અહીંયા પણ આ 2 ક્રમિક આરા, એની વચ્ચેનો ખૂણો પણ કહેવાશે 90. ત્રીજો પણ બનશે 90 અને ચોથો ખૂણો પણ બનશે 90. બીજી વખતે આરાની સંખ્યા 4 ક્લિયર થઈ ગયું. હવે આરાની સંખ્યા 6 હોય તો એ જ પ્રમાણે ગણવાનું. ખૂણો બરાબર 360ના છેદમાં આ વખતે આપણે મૂકવા પડશે 6. છેદ ઉડાવશો 6 6 36 અને 0 રહેશે. એટલે હવે જ્યારે આરાની સંખ્યા 6 હશે ત્યારે 60° ખૂણો બનશે. એટલે કોષ્ટકમાં લખી દેવાના છે આપણે 60. ત્રીજી વખતે આરાની સંખ્યા આપણને આપી છે 8, તો લખીશું ત્રીજો ભાગ દાખલાનો. આરાની સંખ્યા 8 હોય તો ગણવાનું ખૂણો બરાબર 360ના છેદમાં 8. છેદ ઉડાવીએ 4 2 8, 4 9 36 અને 0, 4 2 8 અને અહીંયા તમે ઉડાવશો તો 45 દુ 90. એનો અર્થ કે જ્યારે આરા 8 હોય ત્યારે 45નો ખૂણો બનશે આપણી પાસે. નેક્સ્ટ 10 હોય ત્યારે તો આપણે લખીએ અહીંયા આરાની સંખ્યા 10 હોય તો લખવાનું ખૂણો 360ના છેદમાં 10, 0 જશે એટલે 36°નો ખૂણો બનશે આપણો. તો 10 આરા હોય ત્યારે પ્રત્યેક 2 આરા વચ્ચે 36નો ખૂણો બનશે. અને લાસ્ટ આરાની સંખ્યા 12 હોય તો લખવાનું ખૂણો બરાબર 360ના છેદમાં 12. છેદ ઉડાવશો 12 તારીખ 36 અને 0, 30°નો ખૂણો બનશે. અહીંયા લખી દેવાનું. તો આપણું કોષ્ટકનું કામ પૂરું થઈ ગયું. પહેલો સવાલ કોષ્ટક પૂર્ણ કરો, એ કામ અહીંયા આપણું પૂરું થાય. હવે સવાલ જવાબ 3 સવાલ છે તમારી સમક્ષ. પહેલો સવાલ છે, શું આરાની સંખ્યા અને આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? મિત્રો, હવે તમારે જોવાનું એ છે કે આરાની સંખ્યા ક્રમશઃ વધે છે. જુઓ,
4થી વધીને 6, થી વધીને 8, થી વધીને 10, થી વધીને 12. જેમ જેમ આરાની સંખ્યા વધે છે તેમ તેમ જુઓ ખૂણાનું માપ ઘટતું જાય છે. જોઈ શકશો, બહુ જ ક્લિયર છે. આરાની સંખ્યા વધે છે અને ખૂણાનું માપ ઘટે છે. અને લાસ્ટ વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે એક રાશિના વધવાની સાથે બીજી રાશિ જ્યારે ઘટે, એક વધે અને એક ઘટે, ત્યારે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. સવાલ એવો જ છે, આરાની સંખ્યા અને આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? તો સિમ્પલ આપણે હા જ લખવાનું છે. ખાલી પહેલા સવાલમાં જવાબ ફક્ત એટલું જ લખવાનું છે, હા, આરાની સંખ્યા અને આરા વચ્ચે બનતો ખૂણો વ્યસ્ત પ્રમાણમાં છે. હા, આરાની સંખ્યા અને આરા વચ્ચે બનતો ખૂણો વ્યસ્ત પ્રમાણમાં છે. આ આપણો જવાબ. હવે તો વિકલ્પમાં હા ના પણ સવાલ પૂછાય છે, તો તમને આ વસ્તુ પણ કામ લાગી શકે. તમને સીધો તમે જવાબ લખી શકો, હા. નેક્સ્ટ, 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. આરાની સંખ્યા 15, ખૂણો શોધવાનો છે. જેવી રીતે અહીંયા આરાની સંખ્યા 4, 6, 8, 10, 12 એ રીતે 15 હોય તો અહીંયા એક આપી દીધું હોત 15, તો આપણને મળી જાત. ગણી કાઢીએ. આરાની સંખ્યા 15 તો ખૂણો એ જ મેથડ 360 ભાગ્યા 15 કરવા પડશે આપણે. શાંતિથી 3 વડે ભાગ ચલાવીએ તો 3 પંચા 15, 12 તારી 36 અને 0. આગળ ભાગ ચલાવીએ 5 વડે, 5 × 10 અને 5 × 20, 24 અંશનો ખૂણો આપણને મળી જશે. 15 સંખ્યા હોય આરાની, ત્યારે પ્રત્યેક આરા વચ્ચે 24 અંશનો ખૂણો આપણને મળે. ત્રીજો અને છેલ્લો સવાલ છે, બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 હોય તો આરાની સંખ્યા. આ વખતે ઊંધું આવ્યું. ખૂણાનું માપ તમને આપી દીધું છે, ખૂણો, અને આરાની સંખ્યા શોધવાની છે. સેમ મેથડ, કોઈ ચેન્જ નથી કરવાનો, ખાલી લખવામાં ચેન્જ થશે. આપણને ખૂણાનું માપ આપેલું છે 40, તો અહીંયા લખવાનું ખૂણાનું માપ 40 અને આરાની સંખ્યા શોધવી હોય તો એ જ કામ કરવાનું. 360 ભાગ્યા 40 કરી નાખવાના. આ વખતે જાય 4 × 9 = 36, તો આરાની સંખ્યા 9 હશે એવું કહેવાશે. આ 3 સવાલના જવાબ પૂરા થાય અને સાથે સાથે આપણો પ્રશ્ન 3 પણ પૂરો થાય. વાત કરીએ પ્રશ્ન 4ની. પ્રશ્ન 4માં સવાલ છે, ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? મિત્રો, હવે જ્યારે પણ સમપ્રમાણ અને વસ્તી પ્રમાણનો દાખલો આવે ત્યારે રકમ વાંચીને, પ્રશ્ન વાંચીને ડિસાઇડ તમારે કરવું પડે, નક્કી તમારે કરવું પડે કે આ દાખલો સમપ્રમાણનો છે કે વ્યસ્ત પ્રમાણનો. અને એ નક્કી કરવા માટે તમારે પહેલાં વિચારવું પડે કે મીઠાઈ 24 બાળકોને વચ્ચે વહેંચવાની છે. મીઠાઈનો જથ્થો આપણી પાસે લિમિટેડ છે, એમાં વધઘટ થતી નથી. હા, બાળકોની સંખ્યા વધઘટ થાય છે. હવે નોર્મલી એટલું પહેલાં વિચારવાનું કે બાળકો જો વધે તો દરેકને મળતી મીઠાઈ ઓછી થવાની, અને બાળકો ઓછા થાય તો બધાને વધારે મીઠાઈ ખાવાની મળે. ઉલટ સુલટ લાગે છે તમને? વિચારો શાંતિથી. બાળકો વધે તો દરેકને મીઠાઈ ઓછી મળે, અને બાળકો ઘટે તો દરેકને મીઠાઈ વધારે મળે. શાંત ચિત્તે વિચારો. ઉલટ સુલટ લાગશે તો તમે કહી શકો કે આ દાખલો વ્યસ્ત પ્રમાણનો છે, અને પછી એ પ્રમાણે શરૂ કરવાનો. ઉતાવળમાં સમપ્રમાણમાં આપણે સિમ્પલ પદ મૂકતા હતા, એક રાશિની સામે બીજી રાશિ મૂકીને. વ્યસ્ત પ્રમાણમાં આપણે પદ મૂકવાનું નથી. વ્યસ્ત પ્રમાણમાં એક સિમ્પલ સૂત્ર બતાવી દઉં છું, અને સૂત્ર પ્રમાણે દાખલો ગણવાનો છે. સૂત્રમાં બે રાશિઓમાં એક વસ્તુ આપણી પાસે બાળકો છે અને બીજું છે મીઠાઈના ટુકડા, એટલે મીઠાઈ લખી દઈએ. ચાલો ને મીઠાઈના ટુકડા શબ્દ લખી દઈએ. એક રાશિને આપણે એક્સ ધારી લઈએ અને એકને ધારી લઈએ વાય.
લિસ્ટ બનાવી દઈએ x1 y1 x2 y2. જુઓ, બાળકો એટલે x આ બે અને મીઠાઈ એટલે આ y. પહેલી વખતે ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો એટલે અહીંયા 24 મૂકી દો. 24 બાળકો વચ્ચે વહેંચી તો દરેકને 5 ટુકડા મળ્યા. આ મીઠાઈના 5 ટુકડા બધાને મળી ગયા. હવે પ્રશ્ન છે, બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય. ઉતાવળમાં 4 નહીં મૂકતા, અહીંયા બાળકો 4 નથી થતા, 4નો ઘટાડો થાય છે. 24માંથી 4 ઘટી ગયા એવું વિચારવાનું. તો હવે બાકી વધ્યા બાળકો 20. પ્રશ્ન છે, 20 બાળકો હોય તો દરેકને કેટલી મીઠાઈના ટુકડા મળશે? હવે સૂત્ર એટલું સિમ્પલ છે કે અલગથી મેં તમને સમજાવ્યું પણ નથી, ડાયરેક્ટ મૂકી શકવાનું છે. અહીંયા x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. આ આપણા વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે. બસ આ વેલ્યુ અહીંયા કોપી કરી દો એટલે તરત જ જવાબ તમને મળી જશે. x1 24 ગુણ્યા y1 5 x2 20 ગુણ્યા y2 આપણે શોધવાનો છે. ગુણાકારની ઝંઝટમાં પડવાનું નહીં. આ બેનો ગુણાકારનો સંબંધ છે 20ને આપ ડાબી બાજુ લઈ આવું તો ભાગાકારમાં આવી જશે. 24 ગુણ્યા 5 છેદમાં 20 ઇઝ ઇક્વલ ટુ y2 ત્યાં જ. હવે છેદ ઉડાવીએ. 5 ચોક 20 અને 4 છંગ 24. y2 બરાબર 6 મીઠાઈના ટુકડા. y એટલે મીઠાઈ છે આપણી. દરેક બાળકને હવે 6 ટુકડા મળશે. આપણને અહીંયા 6 ટુકડા જવાબ મળ્યો. વિચાર કરો, બાળકો ઘટ્યા, 24ના 20 થયા, તો જો મીઠાઈ વધી ગઈ દરેકને મળતી. આને જ કહેવાય વ્યસ્ત પ્રમાણ. બાળકો ઘટી ગયા તો દરેકને મળતા મીઠાઈના ટુકડા વધ્યા. જુઓ, સમજાવવા માટે લખું છું અહીંયા. તો ધ્યાન એ જ રાખવાનું કે વ્યસ્ત પ્રમાણનો જ્યારે દાખલો હોય ત્યારે 2 રાશિઓ મૂકી દેવાની, લિસ્ટ બનાવીને સૂત્ર લખી દો. 4 વસ્તુ છે, 1 2 3 4. એમાંથી 3 વસ્તુ તમારી પાસે હોય અને ચોથું તમારે શોધવાનું હોય. સિમ્પલ છે. ગુણાકાર ભાગાકારમાં લઈ આવો અને ફાઇનલ જવાબ લખી દેવાનો કે y2 બરાબર દરેક બાળકને 6 ટુકડા મીઠાઈના મળશે. ઓકે મિત્રો, આગળના દાખલા માટે નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, ગુડ બાય.